રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઘોર બેદરકારી અને નબળા વહીવટનો આજે ફરી એકવાર પર્દાફાશ થયો છે કે જેમાં ભરૂચ જિલ્લાના આમોદ ચોકડી ખાતે અપૂરતી અને અનિયમિત બસ સેવાઓથી કંટાળેલા વિદ્યાર્થીઓ અને મુસાફરોએ આજે સવારે આક્રોશ વ્યક્ત કરતા જંબુસર ભરૂચ રૂટની બસને રોકીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લગભગ 15 મિનિટ સુધી ચાલેલા આ વિરોધમાં મુસાફરોએ સવારે 8 થી 9 વાગ્યાના સમયગાળામાં નિયમિત બસો દોડાવવાની તાત્કાલિક માંગ કરી હતી. એક મુસાફરે વ્યથા ઠાલવતા કહ્યું કે જે બસો આવે છે તે પહેલેથી જ હાઉસફુલ હોય છે. અમારે કઈ રીતે મુસાફરી કરવી? પરીક્ષાના દિવસોમાં પણ સમયસર શાળા કે કોલેજે પહોંચી શકાતું નથી. પાસ હોવા છતાં પણ ખાનગી વાહનોમાં જવું પડે છે. આ બસના ડ્રાઈવરે પણ લાચારી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બસ જંબુસરથી જ હાઉસફુલ થઈ જાય છે. આ નિવેદન સ્પષ્ટપણે જીએસઆરટીસીના નિષ્ફળ મેનેજમેન્ટ તરફ આંગળી ચીંધે છે, જે મુસાફરોની સુરક્ષા અને સુવિધાને અવગણી રહ્યું છે. અગાઉ પણ મુસાફરો જીવના જોખમે લટકીને મુસાફરી કરતા હોવાના અહેવાલો મીડિયામાં પ્રકાશિત થયા હતા, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. સ્થાનિકોએ વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ હોવા છતાં જીએસઆરટીસીની ઓવરલોડ અને મુસાફરોથી ખીચોખીચ ભરેલી બસો આ જ બ્રિજ પરથી પસાર થઈ રહી છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોંધી શકે છે. જીએસઆરટીસીનું આ વલણ અસંખ્ય લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યું છે, જેને લઈ તાત્કાલિક ધોરણે નિયમિત અને પૂરતી બસો દોડાવવામાં આવે તેવી માંગણી સાથે મુસાફરો અને વિદ્યાર્થીઓએ તંત્રની ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. રોજ અપડાઉન કરું. નોકરી કરો છો? નોકરી કરું છું ને બસો આવતી નહીં ના તકલીફ લઈને ઊભું જવું પડે ઉંમર પ્રમાણે. શું તમારી માંગણી છે? કયા સમયે બસો એક્સ્ટ્રા બસ જોઈએ અહીંયા બે, પબ્લિક બે કે ના બે, ખાલી બસ બે અહીંયા મૂકેલી જોઈએ કાયમ. કયા સમયે આ બસ મૂકવી જોઈએ? 8 થી 9 ના ગાળામાં બે બસ જોઈએ. પરફેક્ટ 8:45 નો ટાઈમ છે કે 8:30 પરફેક્ટ ટાઈમ કરાવવાનો. જંબુસરથી ફૂલ થઈને બસો આવે છે? આવે છે જંબુસરથી ફૂલ થઈને લઈ છે. આમોદની જનતાને તો કોઈ જગ્યા મળતી જ નથી, ઊભું જ જવું પડે છે. સૈફ અલી ભઠ્ઠી સાથે CN24 ન્યૂઝ ભરૂચ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.